कथं वा तस्य लक्षणं कथं वा ततः समध्यासे सुखजी महाराज सोनकादिक ऋषियों ने केवल आज्ञा दे गए सोनकादिक ऋषियों भगवान शिव ने लिंग ने જે પૂજા કરશે શિવ નામનું જે જપ કરશે એને બીજું કઈ કરવા પણ નહીં. લિંગની સ્થાપના કઈ રીતે કરવી, એના લક્ષણો ક્યાં, લિંગની લંબાઈ કેટલી, એનો આખું જીવન કોષ્ટક છે. સુરજી મહારાજ સૌનકાદિક ઋષિઓને પ્રયાગ તીર્થના કથા કહે છે. હે ઋષિઓ, યોગ્ય સમયે શુભ કાર્ય માટે પવિત્ર લિંગનું સ્થાપન કરવું જોઈએ. श्रीमान आपके डोमने साहब कचकड़ों पर समाज में पधारे, इसके लिए आपका साधुवाद. कचकड़ों पर सीताराम 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 લિંગના બે પ્રકાર સ્થાવર અને જંગમ. વેલી વૃક્ષ વગેરે સ્થાવર છે, પ્રકૃતિ છે સ્થાવર. તેમાં કૃમિ કીડા વગેરે જંગમ છે. સ્થાવરની સેવા જંગમની તૃપ્તિ કરવાથી વિધાન છે. ભગવાન શિવની પૂજા ષડોપચારે આમ કરવાથી શિવ પદ પ્રાપ્ત થાય એવું છે. ષડોપચાર ભૂદેવ કરાવી શકે. ષડોપચાર હોય, પૂજાના ઘણા બધા પ્રકારો છે. પંચામૃત સુગા, ચોખા સુગા, સોપારી સુગા, આ બધા એની પાસે અર્થો સમાયેલા છે. ઘીનો દીવો શું કામ કરવો જોઈએ? બીજાને કરીને કેવી દીવો નહીં. આપણે વૈજ્ઞાનિકો એવું કારણ કરે છે કે ઘીના ગાયના ઘીમાં તો એવી તાકાત છે રોગના બેક્ટેરિયાઓનો નાશ કરે. એટલે કાંઈ આપણે ઘીનો દીવો કરીએ તો એ ભગવાનના ઘરમાં આંદોલન થાય એવું નથી. આપણા દીવો કરવાથી એને આંદોલન નથી મળતું, પણ આપણા ઘરમાં આપણે દીવો કરીએ તો આપણા ઘરની અંદર રહેલા રોગના બેક્ટેરિયાઓનો નાશ. દરેકની પાસે આખું સાયન્સ રહેલું. આવાહન, આસન, અર્થ, પાન, આસમન, સ્નાન, ગંધ, વસ્ત્ર, ધૂપ, દીપ, આ 16 પ્રકારની પૂજા કરે. ષડોપચાર 16 પ્રકારે જે પૂજા કરે શિવની નિત્ય, શિવ પદને પ્રાપ્ત કરે. ખાલી પૂજા કરવી એમ નહીં, પૂજા કર્યા પછી પ્રતિદિન 10,000 શિવ મંત્રના જપ કરવા. પ્રતિદિન ઉત્તમ ફળ પ્રાપ્તિ થાય. આ બધું ન થઈ શકે તો સવાસા 1,000 જપ કરવા, એટલે 10 માળા કરવી. પંચાક્ષર મંત્રમાં
ઓમકારનો સંપૂટ આપી અને નમઃ શિવાય શબ્દને લગાવી 10 લાખ મંત્રનો તમે જપ કરો પછી એનું દશાંશ કરવો પડે, તર્પણ કરવું પડે. આ બધા વિધિના વિધાનો છે. અને કળિયુગમાં નામ સ્મરણથી પણ ફલશ્રુતિ મળે છે. હૃદયથી તમે યાદ કરો, હૃદયથી એને સ્મરણ કરો. વિધિ વિધાનોમાં જાઓ ને તો બરાબર સમજી લીધો. વિધિ ખોટી છે એવું નથી કહેતો, પણ વિધિ પૂરી કરો તો ફળ મળે. વિધિ કરો એમાં શ્રદ્ધા ન હોય, વિધિ પૂરી કરો ને તો એમાં પછી પાછો બ્રાહ્મણનો દોષ કે આ બ્રાહ્મણને કાંઈ આવડતું નથી, એવું નથી. બ્રાહ્મણ તો એ રીતે બરાબર છે. આપણે પૂરી શ્રદ્ધાથી પૂરી વિધિ કરવી જોઈએ, એમાં ચલાવી લેવાનું નહીં. ગણપતિને આપણે એમ કહીએ પૂજા કરાવતા હોય ને નૈવેદ્યમ સમર્પયામિ, નૈવેદ્યમ સમર્પયામિ. હવે એમાં મૂકી હું ખબર ગોળની ગાંગડી, પછી પાછા એમ કંઈક સૂર્યમાન લાગવા માની લેજો. આમ આમ માની લેવાના. આપણને થાળી મૂકીને કોઈક મીઠા દાણા મૂકીને ક્યાં ગયો બાપુ ભોજન માની લેજો, એમ હાલે. એમાં બધું આપવું જ પડે તો ભોજન થાય. એમ આપણી શ્રદ્ધા છે ને, આપણે ચલાવી લઈએ છીએ. સ્કીમો બહુ છે. પૂજા કરીને એમાં સ્કીમ, આ ન કરી તો આના બદલે આના બદલે એવું હોય. વિધિ વિધાન પૂરી રીતે કરવામાં આવે તો ફલશ્રુતિ આ યુગમાં મળે છે ને તરત મળે છે. શૃણુત્વમનુયમ પ્રાજ્ઞઃ પ્રવિમોક્તિદમ તદાન્યમાતસ્તૌ લક્ષ્યે લોકરક્ષાર્થે દેવહિ. શુદ્ધિ કહે છે કે સ્વર્ગદાની પુરુષો પૃથ્વી ઉપર વસવાટ કરતા લોકોને મોક્ષ માટે સદાશિવે કૃપા કરી મંગળ પવિત્ર શિવ ક્ષેત્રો રચેલા છે. સ્વયંભૂ પ્રગટ થયેલા જે શિવલિંગો છે એનું દર્શન કરવાથી પાપ જાય. પાપ એનું દર્શન કરવાથી, પણ પૂરા ભાવ અને શ્રદ્ધાથી દર્શન કરવું. આપણે ત્યાં બોલી ખરા આપણે દ્વાદશ જ્યોતિર્લિંગનો શ્લોક બોલીએ તો એમાં ચોખવટથી જ આવે છે ને. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ પૂજેયામ મહાકાલમ ઓંકારમ ચ મલેશ્વરમ પર્યમ વૈદ્યનાથમ ચ દાક્ષિણ્યમ શંકરમ સેતુવધે રામેશમ નાગેશમ ગરુડારણ્યે વારાણસ્યામ વિશ્વેશમ ત્રંબકમ ગૌરીગતે હિમાલયે લોકૈરારણ્યમ એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણે વિનશ્યતે. જેનું સ્મરણ કરવાથી સવાર સાંજ 7 જન્મના પાપ જાય. તમે વિચાર તો કરો. એવા શિવના દર્શન કરીએ તો પણ દર્શન એ આખી અલગ વસ્તુ છે. જોવું એ ચર્મ શક્તિ છે, પણ જયારે અંતર શક્તિ ખોલે ને ત્યારે દર્શન થાય. એટલે આપણે બધું જોઈએ છે. આ આંખથી જોઈએ ને તો કામ વધે, મોહ વધે. આ ચામડીની આંખથી જોશો એટલે મોહ વધશે. વસ્તુ જોઈએ, સારી સારી જોઈએ એટલે એમ થાય ના લેવી. ઘરેનું સારું જોઈએ તો થાય. થાય કે નથી તેનું બાપુ થાય છે ને. મમ્મા દેવીના મંદિરે જાય, મહાલક્ષ્મીના મંદિરે જાય, માધવ મંદિરે જાય, એના ઉપર સાડી ઘરેના જોઈ તો ઈચ્છા થાય ને કે આવો આપણે હે શંકરના મંદિરે ગયા પછી કોઈ બી શિવજીનું ઘરેણું લેવાનું મન થયું છે? હે કોઈ કીધું ને આવું ઘરેણું મારે જોતું છે? ઘરેણા તો ઘરેણા જ છે. આંખોથી મોહ થાય, ચર્મ ચક્ષુઓથી
મોહ આવે છે. અને મોહ છે ને એ દુઃખનું ઘર છે. પણ જે દિવસે આ જીવની અંતરચક્ષુ ખુલશે ત્યારે દર્શન થશે. આપણે વાતો કરીએ કે હજ પડવાના નિયમો કેટલા કડક, એ વાતો કરીએ આપણે. હજ પડવાના કેટલા કડક નિયમો, કેટલા કડક. આપણે કોઈ બી આપણી યાત્રાના નિયમો પૂછ્યા છે? યાત્રાના નિયમો કડક છે, પણ આપણે આપણું ન પૂછીએ. બોલો, યાત્રાના નિયમો એટલા કડક છે. યાત્રા ક્યારે જ કરવા જવાય, હાથે લેણું ન હોય, ઘરમાં બધા સુખી હોય. યાત્રા એને કહેવાય બાપ કણની હારવા બંધ કરે. નહીં આપણે એમ કહીએ કે હું આખો શ્રાવણ મહિનો હરિદ્વારમાં રહું, હરિદ્વારમાં તો ત્યાં હોતા રાત્રે ફોન કરીએ, હું થયું ઓલાને પૈસા આવી ગયા, હવે તું હરિદ્વારમાં જવાનું બંધ રાખીને આવીને ત્યાં હોતા પેમેન્ટ કરવું છે ભાઈ. તો તું હરિદ્વાર શું થયું? તન મન બંને ત્યાં જવા જોઈએ બાપ. એમ દર્શન જ્યારે કરો ને ત્યારે તનથી ને મનથી દર્શન કરાય. સર્વાંગે દર્શન બધા જ પરમાત્માના શ્રી અંગનું દર્શન પૂરા ભાવ और श्रद्धा के साथ. દર્શન की आखिरी वस्तु भूमि છે. પહેલા રામજીને સીતાજીએ જોઈએ ને, રામાયણ બગીચા રામ અને લક્ષ્મણ બે ભાઈ ફૂલ લેવા ગયા અને ત્યાં સીતાજી સખીઓની સાથે, એવું રામાયણમાં છે. તુલસીદાસજી લખ્યું કે હિયવસાર પ્રાપ્તા